નમસ્કાર દોસ્તો, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે। વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે। આજના ભોજનના દાતાશ્રીમાં જે આપણા હજરત બાબા ફરીદ ની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન બાબા ફરીદ લંગર અમારા ત્યાં દર મહિનાનો પહેલો સપ્તાહ તેમના તરફથી ભોજન આપવામાં આવે છે। દાળ ભાત શાક રોટલી। આવો આપણે માણસો જોડે મુલાકાત કરીએ। બા, જમવાનું કેવું લાગ્યું? સરસ। કેવું છે જમવાનું સારું છે। કયું ગામ? વણી જમવાનું બહુ સરસ। આ જમી લીધું હો સાહેબ। કયું ગામ? મોટી મજીઠી। હા। કયું ગામ છે? કોકતા। કોકતા। જમવાનું કેવું? સરસ। કેવું દાદા? ખોટું ના બોલાય। કેવું બા જમવાનું? હા, મસ્ત। કયું ગામ? વસંતપુર। કયું ગામ? ખરેખર કડકતર। જમવાનું કેવું? સારું। કયું ગામ મોટા? અચ્છા। કયું ગામ? જમવાનું કેવું? અચ્છા। કયું ગામ દાદા? આસલપુર। આસલપુર। જમવાનું કેવું? સારું। આસલપુર। જમવાનું સારું। કયું ગામ મોટા? ઉપરિયા। હે? ઉપરિયા। ઉપર। જમવાનું કેવું? મસ્ત હો। કયું ગામ છે? ઉપર જમવાનું કેવું? સારું છે। આના પેલા આવેલા છો? હા, આયા તા 2 વખત આયા। આપે છે એમાં કઈ કયું ગામ મોટા? જમવાનું કેવું? આપડે જે અહીંયા ત્યાં ઘણી વખત આવો છો, ગમે ત્યારે અહીંયા ભોજન ચાલુ હોય છે, જમણવાર કરી આપણે આજના ભોજનના દાતાશ્રીમાં છે બાબા ફરીદ લંગર। તે દર મહિનાનો પહેલો સપ્તાહ તેમના તરફથી ભોજન મળે છે। આજે એમનું ભોજન કયું ગામ દાદા? બસ વેલી। જમવાનું કેવું હે? સારું હે ને? કયું ગામ દાદા? મોટી થોરી। મોટી ધોરી। જમવાનું કેવું? જમવાનું સારું। ઘણી વખત આવો છો? હું આવું દવા લેવા આવતો આવું। કયું ગામ મોટા ભાઈ? આસલપુર। જમવાનું કેવું? મસ્ત। પહેલી વખત આવ્યો? પહેલી વખત। ગમે ત્યારે આવો દવા લેવા તો અહીંયા જમીન લેવાનું। આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે। આજુબાજુના ગામડાઓના વ્યક્તિ જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે। આપણે જોયું વિડીયોમાં કે કોઈ પણ વ્યક્તિ હોય, દર્દી હોય તથા દર્દીના સગા હોય, વિરંગામના હોય અથવા બહારના હોય, ટોટલ વ્યક્તિ માટે અહીંયા ભોજનની વ્યવસ્થા છે। શું તમારે પણ આ રીતના ભોજન કરાવવું હોય, જન્મદિવસ હોય, તિથિ હોય અથવા સ્વર્ગીય પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે। અમારો મોબાઈલ નંબર નીચે આપવામાં આવે છે, તે નંબર ઉપર જાણકારી કરી શકો છો। જય શ્રી કૃષ્ણ।
હા પડી છે તારી, આમાંથી સારી હોય તો લઈ લો. ફોન નહીં કરો. ઓલી કોઈ ડીશો સામે પડી બારીમાં લઈને વાહે ધોયા હોય જો સર્વિસ ચાલુ છે.